ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. તો અગાઉના લેક્ચરમાં તમને ડિકમેન પ્રક્રિયાનો સિદ્ધાંત, ક્રિયાવિધિ અને સંશ્લેષિત ઉપયોગો કરાવી દીધું છે. આજે આપણે નેક્સ્ટ પ્રક્રિયા જોઈએ, જેનું નામ છે બિસ્લર-નેપિરાલેસ્કી પ્રક્રિયા. બિસ્લર નેપિરાલેસ્કી પ્રક્રિયા રિએક્શન બિસ્લર-નેપિરાલેસ્કી પ્રક્રિયા બિસ્લર-નેપિરાલેસ્કી પ્રક્રિયા. તો આ પ્રક્રિયાનો શોધ બિસ્લર-નેપિરાલેસ્કી કરેલી છે 1893 માં. આ વૈજ્ઞાનિક શોધ કરેલી છે 1893 માં. તો આ પ્રક્રિયા છે, આ પ્રક્રિયા માટે એક પ્રકાર, જેવી રીતે ડિકમેન પ્રક્રિયામાં ચક્રીયકરણ થાય, તો આમાં શું થશે? સાયક્લાઇઝેશન અથવા ચક્રીયકરણ જે ડિકમેન પ્રક્રિયામાં પણ થાય, સાયક્લાઇઝેશન. તો આ પ્રક્રિયા છે આઇસોક્વિનોલિન બનાવવા માટેની પ્રક્રિયા છે. ક્વિનોલિન વ્યુત્પન્ન ડેરિવેટિવ બનાવવા માટેનું અથવા સંશ્લેષણ માટેની પ્રક્રિયા છે. આઇસોક્વિનોલિન વ્યુત્પન્ન અથવા ડેરિવેટિવ નું સંશ્લેષણ કરવા માટેની આ પ્રક્રિયા છે. તો આમાં તમને ખ્યાલ છે, જ્યારે બેન્ઝીન ચક્ર સાથે પિરિડીન ચક્ર સંકલિત અથવા સંગઠિત હોય, કન્ડેન્સ હોય, આ છે બેન્ઝીન ચક્ર, એના સાથે પિરિડીન ચક્ર સંકલિત અથવા સંગઠિત હોય તો એને કહેવાય કન્ડેન્સ હોય તો આને કહેવામાં આવે છે બેન્ઝો પિરિડીન. ઓલરેડી તમે ભણી ચૂક્યા છો ચોથા સેમેસ્ટરમાં. પિરિડીન, બરોબર, જેનું નામ છે ક્વિનોલિન. અને આ ક્વિનોલિનનું એક બંધારણીય સમઘટક છે સ્ટ્રક્ચરલ આઇસોમર. એને શું કહેવાય? બંધારણીય સમઘટક છે, જેમાં નાઇટ્રોજન છે, આ કાર્બન આને જગ્યા આ કાર્બન સાથે હોય ત્યારે એને કહેવાય. ખાલી નાઇટ્રોજનનું સ્થાનમાં ફેરફાર કરવાનું છે. ને નાઇટ્રોજન પરમાણુ લખો તો ચક્રની અંદર લખજો.
બહાર લખતા નહીં. તો આ છે આઈસો ફ્યુનોલિન. તો આપણે આઈસોફ્યુનોલિન તો બિસ્લર નેપિરાલેસની પ્રક્રિયાની મદદથી આપણે આ વ્યુત્પન્ન બનાવી શકીએ. તો બિસ્લર નેપિરાલેસની પ્રક્રિયામાં તમારે આ ભાગ કાયમ લેવાનું હોય. તો બિસ્લર નેપિરાલેસની પ્રક્રિયા પણ એક પ્રકારના આંતઃ આણ્વીય સંકલન પ્રક્રિયા છે. સંકલન પ્રક્રિયા છે. બરાબર. ઇન્ટ્રા મોલિક્યુલર કન્ડન્સેશન રિએક્શન. મોલિક્યુલર કન્ડન્સેશન રિએક્શન બરાબર. તો આ પ્રક્રિયામાં બીટા એરાઇલ એટલે શું થાય? ફિનાઇલ બરાબર. એરાઇલની જગ્યાએ આપણે લખી શકીએ બીટા ફિનાઇલ ઇથાઇલ એમાઇડ બરાબર. અને આ છે એક પ્રકારના આ છે બીટા ફિનાઇલ ઇથાઇલ એમાઇડનું એસાઇલ વ્યુત્પન્ન. શું લેવાનું છે? બીટા ફિનાઇલ લખો અથવા એરાઇલ લખો. બીટા ફિનાઇલ ઇથાઇલ એમાઇડનું એસાઇલ વ્યુત્પન્ન. બીટા એરાઇલ ઇથાઇલ એમાઇડ ને એસિડિક પ્રક્રિયા, દાખલા તરીકે ફોસ્ફોરાઇલ ક્લોરાઇડ, ફોસ્ફરસ ઓક્સીક્લોરાઇડ છે POCl3. આને કહેવાય ફોસ્ફોરાઇલ ક્લોરાઇડ અથવા ફોસ્ફરસ ઓક્સીક્લોરાઇડ. પછી ફોસ્ફરસ પેન્ટાક્લોરાઇડ, ફોસ્ફરસ પેન્ટોક્સાઇડ અને નિર્જળ અથવા એનહાઇડ્રસ ઝિંક ક્લોરાઇડ, સાથે પ્રક્રિયા થવાથી એક પ્રકારના ડિહાઇડ્રેશન, એને કહેવાય સાયક્લોડિહાઇડ્રેશન. એટલે પાણીનું દૂર થાય અને ચક્રીયકરણ થાય. આ બધા પ્રક્રિયા કોઈ પણ એક પ્રક્રિયા સાથે એને ગરમ કરીએ તો એક પ્રકારના શું થશે? ડિહાઇડ્રેશન પ્રક્રિયા થાય. એટલે ચક્ર, એટલે પહેલા તો પાણીનું દૂર થાય અને ચક્ર બનશે એટલે કે એને કહેવાય સાયક્લોડિહાઇડ્રેશન. સાયક્લોડિહાઇડ્રેશન
તો શું થશે માઇનસ H2O દૂર થાય. કોઈ પણ એક પ્રક્રિયક સાથે ગરમ કરવાનું છે એટલે શું બનશે? અગાઉ તમને કીધું છે એમાં ચક્ર બનશે અને એમાંથી 3,4 ડાયહાઇડ્રો આઇસોક્વિનોલિન વ્યુત્પન્ન બને છે, જેને પેલેડિયમ અને ચારકોલ અથવા સેલેનિયમ અથવા સલ્ફર સાથે ડિહાઇડ્રોજનેશન પ્રક્રિયા કરતા સાથે ગરમ કરતા ડિહાઇડ્રોજનેશન થવાથી એમાંથી આઇસોક્વિનોલિન વ્યુત્પન્ન મળે છે. તો આ પ્રક્રિયાને બિસ્લર-નેપિરાલેસ્કી પ્રક્રિયા કહેશે. તો હવે શું થશે? આ કોઈ પણ એક સાથે ગરમ કરીએ, બધા નથી લેવાનું, ખાલી નંબર લખ્યું છું એટલે કોઈ પણ એક સાથે ગરમ કરવાનું છે. તેમાંથી શું બને? 3,4 ડાયહાઇડ્રો એટલે જેમાં 2 હાઇડ્રોજન વધારે હોય, જે આઇસોક્વિનોલિન હોય એના કરતા 2 હાઇડ્રોજન વધારે હોય એને કહેવાય 3,4 ડાયહાઇડ્રો આઇસોક્વિનોલિન વ્યુત્પન્ન ડેરિવેટિવ અથવા વ્યુત્પન્ન મળે છે જેને શું કરવાનું છે? યા સેલેનિયમ અથવા સલ્ફર અથવા પેલેડિયમ અને ચારકોલ સાથે ગરમ કરવાથી, ગરમ કરીએ તો એક પ્રકારના ડિહાઇડ્રોજનેશન પ્રક્રિયા થાય. શું થશે? ડિહાઇડ્રોજનેશન શું દૂર થાય? હાઇડ્રોજન દૂર થાય. ડિહાઇડ્રોજનેશન માઇનસ H2 એમાંથી મળે આઇસોક્વિનોલિન વ્યુત્પન્ન. શું મળશે? આઇસોક્વિનોલિન વ્યુત્પન્ન. તો આપણને તો આમાંથી શું મળે છે? આઇસોક્વિનોલિન વ્યુત્પન્ન. ત્યાંથી બીટા એરાઇલ ઇથાઇલ એમાઇડ. તો બીટા ફિનાઇલ અથવા એરાઇલ ઇથાઇલ એમાઇડને POCl3 અથવા PCl5 અથવા P2O5 અથવા નિર્જળ અથવા એનહાઇડ્રસ ઝિંક ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરતા સાયક્લોડિહાઇડ્રેશન થવાથી માંથી શું મળશે? 3,4 ડાયહાઇડ્રો આઇસોક્વિનોલિન વ્યુત્પન્ન, જેને પેલેડિયમ અથવા સેલેનિયમ અથવા સલ્ફર સાથે ગરમ કરતા કયા પ્રકારના પ્રક્રિયા થાય? તો ડિહાઇડ્રોજનેશન. અને શું મળશે? આઇસોક્વિનોલિન વ્યુત્પન્ન. તો આને કહેવાય બિસ્લર-નેપિરાલેસ્કી પ્રક્રિયા. બીટા આપણે એરાઇલ નથી લખતા, ડાયરેક્ટ ફિનાઇલ લખીએ છીએ. બીટા ફિનાઇલ ઇથાઇલ એમાઇડ. આપણે આ જે બીટા ફિનાઇલ અથવા ઇથાઇલ એમાઇડ હોય એનું સૌપ્રથમ શું કરવાનું છે? એસાઇલેશન પ્રક્રિયા કરવાનું છે. એસાઇલ ક્લોરાઇડ સાથે. કોના સાથે? એસાઇલ
એસાઇલ એટલે કોને કહેવાય? CH3CO, એસાઇલ ક્લોરાઇડ. એસાઇલ ક્લોરાઇડ. તો આમાં જે એમાઇન છે NH2 એમાંથી એક હાઇડ્રોજન અને આ એસાઇલેશનમાં જે એસાઇલ ક્લોરાઇડ છે એમાંથી ક્લોરીન HCl તરીકે દૂર થાય. એટલે આ જે એમાઇન છે એનું એસાઇલ વ્યુત્પન્ન મળે. શું મળશે? બીટા ફિનાઇલ ઇથાઇલ એમાઇન. બરાબર? અથવા બીટા ફિનાઇલ ઇથાઇલ એમાઇન નું એસાઇલ વ્યુત્પન્ન. બીટા ફિનાઇલ ઇથાઇલ એમાઇન નું એસાઇલ વ્યુત્પન્ન. એસાઇલ એટલે CH3CO4, એસાઇલ વ્યુત્પન્ન ડેરિવેટિવ. દાખલા તરીકે ફોસ્ફરસ ઓક્સીક્લોરાઇડ અથવા ફોસ્ફોરાઇલ ક્લોરાઇડ એને કહેવાય POCl3 અથવા ફોસ્ફરસ પેન્ટાક્લોરાઇડ અથવા ફોસ્ફરસ પેન્ટોક્સાઇડ અથવા નિર્જળ ઝીંક ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરતા અથવા નિર્જળ અનહાઇડ્રસ ઝીંક ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરતા, અહીંયા ગરમ કરવાનું છે, પ્રક્રિયા કરતા તો શું થશે? સાયક્લો ડિહાઇડ્રેશન. એક અણુ પાણી દૂર થાય અને ચક્રીયકરણ થાય, સાયક્લાઇઝેશન થાય તો એને કહેવામાં આવે છે સાયક્લો ડિહાઇડ્રેશન. અહીંયા શું થશે? સાયક્લો ડિહાઇડ્રેશન. આમાંથી શું દૂર થાય? H2O દૂર થાય, એક અણુ પાણી દૂર થાય અને 3,4 ડાયહાઇડ્રો ક્વિનોલિન વ્યુત્પન્ન મળે. જેને પેલેડિયમ ચારકોલ અથવા સેલેનિયમ અથવા સલ્ફર સાથે ગરમ કરતા. શું કરવાનું છે? ગરમ કરતા તો એક પ્રકારના શું થશે? ડિહાઇડ્રોજિનેશન. આમાં જે બે વધારે હાઇડ્રોજન છે ત્યાંથી દૂર થાય બંને કાર્બન ઉપરથી, એટલે દ્વિબંધ આવે પાછું એ એરોમેટિક બની જાય. જે ચક્ર છે એ પાછું એરોમેટિક બને. તો ડિહાઇડ્રોજિનેશન એટલે શું થશે? -H2 એટલે મળે આઇસો ક્વિનોલિન ડેરિવેટિવ, ક્વિનોલિન વ્યુત્પન્ન. તો આ પ્રક્રિયાને કહેવાય, આ છે આને કહેવાય બિસ્લર-નેપિરાલેસ की પ્રક્રિયા. તો આપણે જોઈએ ઉદાહરણ. તો હવે આપણે ઉદાહરણ જોઈએ.
તો આ છે CH2 CH2 NH2 NH2 આ છે ક્રિયાશીલ એટલે આ થાય અલ્ફા, આ છે બીટા. તો બીટા સ્થાને શું જોડાયેલા છે? ફિનાઇલ. આ છે બીટા ફિનાઇલ અને આ છે CH2 CH2 તો શું થશે? ઇથાઇલ ઇથાઇલ એમાઇન. શું કરવાનું છે? એસાઇલેશન એસાઇલેશન R C ડબલ બોન્ડ O Cl એસાઇલ ક્લોરાઇડ સાથે. જ્યાં R છે એ શું છે? આલ્કાઇલ સમૂહ. R છે આલ્કાઇલ સમૂહ. આલ્કાઇલમાં લેવાનું છે CH3. આ છે આલ્કાઇલ સમૂહ આલ્કાઇલ સમૂહ. તો શું થાય? આમાંથી એક હાઇડ્રોજન અને આમાંથી Cl માઇનસ. તો અહીંયા ચાર્જ શું આવશે? પ્લસ. અને અહીંયા માઇનસ છે તો આ સમૂહ અહીંયા જોડાય. એમાંથી બને બીટા ફિનાઇલ ઇથાઇલ એમાઇન. NH CR ડબલ બોન્ડ અને O. આ મળે શું મળશે? બીટા બીટા ફિનાઇલ ફિનાઇલ. આ છે 1 અને 2 તો આ છે અલ્ફા, આ છે બીટા. તો બીટા ફિનાઇલ ઇથાઇલ અને આ છે શું છે? RCONH. એને કહેવાય એમાઇડ. ફિનાઇલ ઇથાઇલ ઇથાઇલ એમાઇડ વ્યુત્પન્ન. બરાબર. હવે આપણે અહીંયા R છે. R એટલે તમને કીધું છે અહીંયા CH3 છે તો આપણે લખી શકીએ. શું આપણે લખી શકીએ? આપણે આ લખવું હોય એમાઇન અને આ છે એસાઇલ સમૂહ તો શું લખી શકીએ? બીટા ફિનાઇલ ઇથાઇલ એમાઇન નું એસાઇલ. તો લખી શકીએ N એસાઇલ બીટા ફિનાઇલ ઇથાઇલ એમાઇન. બરાબર. હવે આપણે જે બીટા ફિનાઇલ ઇથાઇલ એમાઇડ હોય વ્યુત્પન્ન ને શું કરવાનું છે? એસિડિક પ્રક્રિયા અથવા સંકલન કરતા સાથે કન્ડેન્સિંગ એજન્ટ સાથે POCl3 આપણે લખીએ છીએ POCl3 સાથે ગરમ કરવાથી. ગરમ કરીએ તો એક પ્રકારના અગાઉ કીધું છે ચક્રીયકરણ થાય. તો આમાંથી હાઇડ્રોજન આમાંથી ઓક્સિજન અને આ કાર્બન જે ચક્ર છે બેન્ઝીન ચક્ર ત્યાંથી એક હાઇડ્રોજન છે H2O તરીકે દૂર થાય. H2O તરીકે દૂર થાય ને આ ચક્ર બને છે એરોમેટિક નથી. નાઇટ્રોજન અહીંયા કાર્બન આ છે કાર્બન સાથે R ગ્રુપ જોડાયેલા છે
આ ઇલેક્ટ્રોનનું ગમનું સ્થાનાંતર અહીંયા થાય, આ ઇલેક્ટ્રોન અહીંયા જાય, અને અહીંયા શું આવશે O માઇનસ, બરોબર. અહીંયા શું આવશે ડબલ બોન્ડ, બરોબર. તો આ બને 3,4 ડાય હાઇડ્રો isoquinoline with bond. Isoquinoline with bond. આની સાથે ગરમ કરીએ POCl3 સાથે ફોસ્ફરસ ઓક્સીક્લોરાઇડ, ફોસ્ફોરાઇલ ક્લોરાઇડ સાથે ગરમ કરતા કયા પ્રકારના પ્રક્રિયા થાય? ડિહાઇડ્રેશન. ચક્ર બને છે અને ડિહાઇડ્રેશનની પ્રક્રિયાને કહેવામાં આવે છે સાયક્લો ડિહાઇડ્રેશન અથવા નિર્જળીકરણ. ડિહાઇડ્રેશન અથવા નિર્જળીકરણ, બરાબર. આ બી એક પ્રકારના શું છે? આંતર આણ્વીય સંકલન પ્રક્રિયા છે. હવે આને આ વ્યુત્પન્નને ગરમ કરવાનું છે પેલેડિયમ અને ચારકોલ સાથે, અથવા સેલેનિયમ અથવા સલ્ફર સાથે. એટલે એક પ્રકારના શું થશે? ડિહાઇડ્રોજનેશન. પેલેડિયમ અને ચારકોલ સાથે ગરમ કરતા એટલે શું થશે? ડિહાઇડ્રોજનેશન. બરોબર. ડિહાઇડ્રોજનેશન એટલે આ કાર્બન અને આ કાર્બન, એટલે આ જે ચક્ર છે આઇસોક્વિનોલિન વ્યુત્પન્ન છે એરોમેટિક બને. આમાં બે હાઇડ્રોજન અહીંયાથી, એક હાઇડ્રોજન અહીંયાથી, એટલે શું હશે? -H2 એટલે મળે ડબલ બોન્ડ, ડબલ બોન્ડ, ડબલ બોન્ડ. એકાંતરે બતાવવાનું છે ડબલ બોન્ડ, અને આ છે આ મળે આઇસોક્વિનોલિન વ્યુત્પન્ન. આઇસોક્વિનોલિન વ્યુત્પન્ન. આ પ્રક્રિયાને કહેવાય બિસ્લર-નેપિરાલેસ્કી પ્રક્રિયા. બીટા એરાઇલ ઇથાઇલ એમાઇડને એસિડિક પ્રક્રિયા જેવા કે ફોસ્ફરસ ઓક્સીક્લોરાઇડ, ફોસ્ફોરાઇલ ક્લોરાઇડ અથવા ફોસ્ફરસ પેન્ટાક્લોરાઇડ, ફોસ્ફરસ પેન્ટાઓક્સાઇડ અથવા નિર્જળ ઝિંક ક્લોરાઇડ સાથે ગરમ કરવાથી સાયક્લો ડિહાઇડ્રેશન થવાથી 3,4 ડાયહાઇડ્રો આઇસોક્વિનોલિન વ્યુત્પન્ન મળે છે, જેને પેલેડિયમ, ચારકોલ અથવા સેલેનિયમ અથવા સલ્ફર સાથે પ્રક્રિયા કરતા આઇસોક્વિનોલિન વ્યુત્પન્ન મળે છે. આ પ્રક્રિયાને બિસ્લર-નેપિરાલેસ્કી પ્રક્રિયા કહે છે. તો આપણે એક સિમ્પલ ઉદાહરણ જોઈએ. 1-મિથાઇલ આઇસોક્વિનોલિનની બનાવટમાં 1-મિથાઇલ આઇસોક્વિનોલિન ની બનાવટમાં
આ બનાવવા માટે આપણે લેવાનું છે બીટા ફિનાઇલ અથવા એરાઇલ ઇથાઇલ એમાઇડ. આ છે બીટા ફિનાઇલ, ઇથાઇલેમાઇડ, સૌપ્રથમ શું કરવાનું છે? એસાઇલેશન એટલે એસિટાઇલ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરવાનું છે. એસાઇલેશન પ્રક્રિયા CH3 C ડબલ બોન્ડ O Cl. આ છે એસિટાઇલ ક્લોરાઇડ, એસાઇલેશન પ્રક્રિયા કરતા આમાંથી ક્લોરાઇડ આયોન આવશે પ્લસ, અને આમાંથી પ્રોટોન H પ્લસ, અહીંયા આવે ચાર્જ માઇનસ. આ કાર્બન છે આ નાઇટ્રોજન સાથે જોડાશે એટલે શું થાય? માઇનસ HCl NH કાર્બન CH3 ડબલ બોન્ડ ઓક્સિજન પરમાણુ. આ છે અલ્ફા, છે બીટા, આને કહેવાય બીટા ફિનાઇલ ઇથાઇલ એસિટેમાઇડ. અને એમાઇડ ન લખવું હોય તો આપણે લખી શકીએ N એસિટાઇલ બીટા ફિનાઇલ ઇથાઇલ એમાઇડ. શું લખી શકીએ? N એસિટાઇલ બીટા ફિનાઇલ ઇથાઇલ એમાઇડ. પછી ફોસ્ફરસ પેન્ટોક્સાઇડ સાથે ગરમ કરતા શું થશે? ડિહાઇડ્રેશન થાય અને ચક્ર બને એટલે સાયક્લોડિહાઇડ્રેશન પ્રક્રિયા થાય. તો આ જે હાઇડ્રોજન અહીંયાથી દૂર થાય અને ઇલેક્ટ્રોનિગમ છે અહીંયા જોડાશે. ના પાઇબંધ ઇલેક્ટ્રોન ઓક્સિજન મેળવે એટલે અહીંયા માઇનસ આવે. તો અહીંયાથી પ્રોટોન H પ્લસ, આ ઓક્સિજન, આ હાઇડ્રોજન એટલે શું દૂર થાય? માઇનસ H2O. આ ઓક્સિજન, હાઇડ્રોજન, ઓક્સિજન, આ હાઇડ્રોજન એટલે H2O. આ ઇલેક્ટ્રોન અહીંયા જોડાશે, આ ઇલેક્ટ્રોન અહીંયા સ્થાનાંતર પામે H2O. એમાંથી મળે શું બનશે? ચક્ર બનશે. આઇસોક્વિનોલિન વિપલ એન્ડ અહીંયા તમને અગાઉ કીધું છે આના ઇલેક્ટ્રોનિગમ અહીંયા સ્થાનાંતર પામે. શું આવશે? અહીંયા ડબલ બોન્ડ ને ઓલરેડી મિથાઇલ છે CH3. અને નંબરિંગ હવે ક્યાંથી કરવાનું છે? તો અહીંયાથી આ છે 1 2 3 4. આનું નામ થાય 1 મિથાઇલ 3 અને 4. 2 હાઇડ્રોજન વધારે છે 3 4 ડાયહાઇડ્રો આઇસોક્વિનોલિન.
એ આગળ શું કરવાનું છે, એને પેલેડિયમ ચારકોલ સાથે ગરમ કરવાનું છે. પેલેડિયમ ચારકોલ સાથે ગરમ કરતા એ ડિહાઇડ્રોજનેશન પ્રક્રિયા થાય. ડિહાઇડ્રોજનેશન એટલે આ કાર્બન અને આ કાર્બન બંને ઉપરથી એક હાઇડ્રોજન દૂર થાય, H+, બરાબર, H2 દૂર થશે. કાર્બન અને કાર્બન વચ્ચે દ્વિબંધ આવે. અહીંયા ડબલ બોન્ડ, અહીંયા શું છે, CH3. તો નંબરિંગ ક્યાંથી આપવાનું હોય, 2, 3, 4. નામ થશે 1-મિથાઇલ આઇસોક્વિનોલિન. તો આ પ્રક્રિયાને કહેવાય બિસ્લર-નેપી-રાલેસ્કી પ્રક્રિયા. આઇસોક્વિનોલિન વ્યુત્પન્ન બનાવવા માટે ઉપયોગી છે. તો આ પ્રક્રિયા માટે બીટા ફિનાઇલ ઇથાઇલ એમાઇનનું એસાઇલ વ્યુત્પન્નને ફોસ્ફરસ ઓક્સીક્લોરાઇડ અથવા ફોસ્ફોરાઇલ ક્લોરાઇડ અથવા ફોસ્ફરસ પેન્ટાક્લોરાઇડ અથવા ફોસ્ફરસ પેન્ટોક્સાઇડ અથવા ઝિંક ક્લોરાઇડ સાથે ગરમ કરવાથી સાયક્લો ડિહાઇડ્રેશન થવાથી શું બનશે, 3,4 ડાયહાઇડ્રો આઇસોક્વિનોલિન વ્યુત્પન્ન બને છે. તેને પેલેડિયમ ચારકોલ અથવા સેલેનિયમ અથવા સલ્ફર સાથે ગરમ કરવાથી આઇસોક્વિનોલિન વ્યુત્પન્ન મળે છે. આ પ્રક્રિયાને શું કહેવામાં આવે છે, બિસ્લર-નેપી-રાલેસ્કી પ્રક્રિયા. આવજો.